બીજી પાર્ટીનું નામ લેવા માંગતો નથી, કેમ કે કોઈ પાર્ટી એવી નથી કે જે વાદા કરતો હોય ને પૂરું કરતું હોય. અમારી પાર્ટીએ કેન્દ્ર હોય કે રાજ્ય હોય કે મહાનગરપાલિકા હોય, જે વાત કરતી હોય છે, જે અમારો ચૂંટણી ઢંઢેરો હોય છે, અમે એ 5 વર્ષ પૂર્ણ કરીને આપીએ છીએ. તમે અમારો ઢંઢેરો ગઈ ફેરનો ઢંઢેરો વાંચશો, તમે ખ્યાલ આવી શકે કે અમે લોકો જે લખ્યું હતું એ જ અમે કર્યું છે. એટલે અમારા પાસે વિઝન છે, અમારા નેતા પાસે વિઝન છે, અમારા નરેન્દ્રભાઈ મોદીજી પાસે વિઝન છે, અમારા મુખ્યમંત્રી પાસે વિઝન છે, અમારા જલશક્તિ મંત્રી પાસે વિઝન છે. એ લોકો કોઈ વિઝન નથી. વિવાદ ઓટોમેટિક આવી જ જાય છે. લોકોને ગમતું નહીં હોય ને, સારું કામ કરનાર વ્યક્તિને કોઈ બી વ્યક્તિ ગમે નહીં. એટલે વિપક્ષનું કામ આ જ છે, બદનામ કરીને કેવી રીતના આપણે એનો ઇમેજ ડાઉન કરીએ, આ જ એનું કામ છે. એ લોકો એનું કામ કરે છે, અમે ફક્ત વિકાસનું કામ કરીએ છીએ. જનતાને, અમારી ગોળાદાની જનતાને બધું જ ખબર છે કે કોણ શું કરે છે. એટલે જનતા પર મને ભરોસો છે. તમે જોશો પરિણામ, તમે 28 તારીખે જોશો કે આ વોર્ડ નંબર 26નું પરિણામ, આ તમે રેકોર્ડ રાખજો, વોર્ડ નંબર 26નું પરિણામ તમને જોવા મળશે. અદ્ભુત પરિણામ રહેશે 100%, અને ખૂબ સારું પરિણામ વોર્ડ નંબર 26નું આવશે, ખાસ સુરતમાં. નમસ્કાર. હવે હું તમને એવા એક નેતાને મળવા જઈ રહ્યો છું. તમે તેમને મળશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભારતીય જનતા પાર્ટી જે ટ્રિપલ એન્જિનની સરકાર ચલાવવા માટે હવે આદી થઈ ગઈ છે. તમે કેન્દ્રમાં જોશો કે પછી ગુજરાતમાં જોશો કે પછી હવે સુરતમાં, જ્યાં પણ તમે જોશો ત્યાં તમને હવે તમે જેમને મળવાના છો તે ખબર પડી જશે કે તેઓ ગુજરાત કે ભાજપ કેડરના નેતા છે. તેમની બોલવાની સ્ટાઇલથી લઈને, તેમના નામથી લઈને, તેમના કામ કરવાના અંદાજ સુધી તમામમાં ભારતીય જનતા પાર્ટીનો કેવો એક આઈડિયલ નેતા કેવો હોય છે તે તમને દેખાશે. થોડા કોઈક એમને દબંગ નેતાના નામે ઓળખે છે, કોઈક તેમની સેવાભાવી પ્રકૃતિના કારણે પણ તેમને જાણીતા છે. સુરતમાં 21થી લઈને 26 સુધી તે ખૂબ વિવાદમાં પણ રહ્યા અને એટલી વાતમાં પણ રહ્યા. લોકોને લાગતું હતું કે હવે ટિકિટ નહીં મળે, પણ એ તમામથી ઉપર તેમનું કામ, તેમનું કહેવું છે કે કામના કારણે તેમને ફરી એકવાર ટિકિટ મળી છે. તો આજે આપણે મળવાના છે અમિતસિંહ રાજપૂતને, જેઓ અત્યારે તેમની સાથે ચર્ચામાં છે. અને સૌથી પહેલો અને સીધો સવાલ એ છે કે અમિતભાઈ, આ વખતે ફરી એકવાર પાર્ટીએ તમારા પર વિશ્વાસ ઉતાર્યો છે, અને ત્યારે તમારા વિરોધીઓ અને ઘણા લોકો જે રાજનીતિના જાણકાર છે તે તમામ લોકોને લાગતું હતું કે અમિતભાઈને આ વખતે ટિકિટ નહીં મળે, ટિકિટ મળી છે. આ આશ્ચર્ય તમે ચોંકાવી દીધા છે, તેની પાછળનું કારણ શું છે? પહેલી વાત તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારત દેશ ખૂબ આગળ વધી રહ્યો છે. તમે જોઈ શકો છો અમારા જલશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબનો જે કામ કરવાની શૈલી છે નવસારી લોકસભામાં, અને એમને આખું નવસારીમાં જે રીતના પ્રભુત્વ બતાવે છે ને, નંબર 1થી લીડ જીતનાર એ સાંસદ છે. અને હવે જલશક્તિ મંત્રીથી કાયમ એમનું માર્ગદર્શન મળતું રહે છે આખા વિસ્તારમાં. અમારા ધારાસભ્યો સંગીતાબેન હોય કે સંદીપભાઈ હોય, અમારા પરેશભાઈ, અમારા અધ્યક્ષ, આ તમામનું માર્ગદર્શન ખૂબ સારું મળે છે આખા સુરતને. હું જણાવવા મને આનંદ થાય છે કે 2021 અને 2026 સુધી સુરત મહાનગરપાલિકાએ લગભગ 23થી વધુ એવોર્ડ પ્રાપ્ત કરનાર એક મહાનગરપાલિકા બની. સાથે સાથે આપણે ઘણા બધા એવા પ્રોજેક્ટો તમે જોઈ શકો છો, બિલ્ડિંગો, જે એસએમસીની બિલ્ડિંગ છે એનું કામ બી ચાલે છે. ઘણા બધા પ્રોજેક્ટો 21 અને 26 સુધી દરમિયાન અમે કામ કર્યું છે. પાણીની સમસ્યા માટે હોય તો અમે લોકોએ અમે ડેમ જેવું કામ કરીએ છીએ, એ ડેમ બનાવવાનું કામ થવાનું છે. અમે સી ફેસનું કામ કર્યું છે. અમે લોકોએ ઘણી બધી એવી યોજના, મેટ્રો જેવી યોજના બી સુરતમાં આવી. એટલે કોઈ કામ બાકી નથી. અમે લોકોએ ખૂબ સારું કામ કર્યું. ને રહી મારી વિસ્તારની વાત, તો હું તમને મારા વિસ્તારમાં ફરશો, તમને જોવા મળશે કે લગભગ 90% સોસાયટીમાં આ સ્લમ વિસ્તાર આખો મારો છે. આ સ્લમ વિસ્તારમાં એટલે કે સીસી રોડ શું હોય કોઈને ખબર નહીં હતી. ભારતીય જનતા પાર્ટીની સરકારે જે રીતના સીસી રોડ પર ફોકસ કર્યો, ને અમે લોકોએ લગભગ 90% સોસાયટીઓમાં આ સીસી રોડને ડેવલપમેન્ટ કરવાનું કામ કર્યું છે. ને 100% સોસાયટીઓમાં અમે રોડ, પાણી, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટનું તમામ કામગીરી પૂર્ણ કરી છે. તમે જોઈ શકશો, તમે કોઈ બી વિસ્તારમાં જાઓ, તમારો કેમેરો જ્યાં જાય ત્યાં હું છૂટ આપું છું કે તમે શોધી બતાવો કે સીસી રોડ નથી. જ્યાં નથી એનું બી ખાતું તમે કરી નાખ્યું છે, એનું બી કામ ચાલુ છે. કોઈ કાલે ચાલુ થશે, કોઈ 5 દિવસ પછી ચાલુ થશે. એટલે લગભગ અમે લોકો આ 6 મહિનામાં, જે અમારો ટાઈમ પીરિયડ છે, 6 મહિનામાં અમે લોકો તમામ કામો, સોસાયટી લગતા જે કામો હોય છે એ કામો અમે પૂર્ણ કરી દઈશું. એના પછી અમારી પાસે જે અલગ કામો છે કે સીઓપી ડેવલપમેન્ટનું કામ છે એ અમારી પાસે નવો રહેશે. અમારી પાસે મોટા મોટા ટીપી રોડો છે, એને સીસી બનાવવાનું કામ એ અમે કરીશું. અને આવનાર સમયમાં અમારા વિસ્તારમાંથી ભેદવાર ખાડી પસાર થાય છે. એ ભેદવાર ખાડી વિસ્તારમાંથી જે રહેણાંક વિસ્તાર છે ત્યાંથી નીકળીને બહાર જતી હોય છે. એટલે ખૂબ મોટો મારો પ્રશ્ન છે આ, અને લોકોનો પ્રશ્ન છે.
અમે લોકોએ ઘર ફેરી બી એની માંગણી બી કરી હતી. બજેટ મોટું છે પણ અમે લોકો એની માંગણી કરી છે અને ડીઆરપી એનું રેડી થઈ ગયું છે અને એ બી તૈયારી જ છે, એ બી થઈ જશે. એટલે આ વિસ્તારમાં લગભગ આવનાર 5 વર્ષોમાં હવે કોઈ કામ બાકી નહીં રહેશે, એની હું તમને ગેરંટી આપું છું. હા, એટલે મારો સવાલ એ જ હતો કે જો બધા વિકાસના કામો થઈ ગયા છે તો 2026થી 31 સુધીમાં તમે શું કરવાના હતા? એ તમે કીધું ને મેં કે ડ્રેનેજ લાઇનની જે અમારે ત્યાં રેગ્યુલર ખાલી જાય છે, મોટો પ્રશ્ન છે. 700થી 800 કરોડનો એક પ્રોજેક્ટ આપ્યો છે. એના માટે અમે લોકોએ એ કામ પહેલાં કરીશું. અમે એના વિશેષ ધ્યાન આપશું. અમારા વિસ્તારમાં જે સ્કૂલ છે એ તો છે જ, અમારી પાસે 12 થી 15 સ્કૂલો અમારા વિસ્તારમાં છે જ, સુમંત લઈને બધી મળાવીને. હજુ બી સ્કૂલોમાં જરૂર છે, કેમ કે અમારો વિસ્તાર સ્લમ છે. એટલે આ વિસ્તારોમાં હજુ સ્કૂલો મળે ને બને એ દિશામાં આગળ વધી રહ્યા છે. આજે બી અમે લોકો એક વિઝિટ કરી કે સ્કૂલનું કામ ચાલતું તો અમે ત્યાં ગયા ને ત્યાં બી વિઝિટ કરી છે. એટલે અમે લોકો શિક્ષણમાં વધુ ધ્યાન આપીશું. આરોગ્ય કેન્દ્રો અમે ખૂબ બનાવ્યા છે. લગભગ અમારી વિસ્તારમાં 4થી વધુ આરોગ્ય કેન્દ્ર છે. 50 બેડની હોસ્પિટલ અમારા વિસ્તારમાં છે. એટલે કોઈ વસ્તુ અમે બાકી રાખી નથી. આવનાર સમયમાં બી જે મોટા રોડો છે, ટીપી રસ્તાઓ, એને સીસીમાં કન્વર્ટ કરવાનું, પ્લસ જે લાઇબ્રેરી છે એને હજુ જે અત્યારે લાઇબ્રેરી છે અમારી છત્રપતિ શિવાજી જે લાઇબ્રેરી છે એ અત્યારે બહુ મોટી લાઇબ્રેરી છે પણ અત્યારે નાની પડે છે. લોકો અહીંયા જે સ્કૂલના બાળકો છે, કોલેજના બાળકો છે એનો ખૂબ ઉપયોગ કરે છે. એટલે જોઈને લાગે છે કે હજુ અમને આ લાઇબ્રેરી બનાવવું જોઈએ. અમિતભાઈ, તમે જે વાત કરી એવી જ વાત અમે જ્યારે આગળ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને મળ્યા તેઓ પણ આ જ વાત કર્યા હતા. તો હવે આ વચ્ચે પ્રજા ભાજપ પાસે કેમ જશે? ભાજપ એક માત્ર વિકલ્પ છે. એણે વિકાસ જે બોલે છે કરે છે. બીજી પાર્ટીનું નામ લેવા માંગતો નથી. કોઈ પાર્ટી એવી નથી કે જે વાદા કરતો હોય ને પૂરું કરતું હોય. અમારી પાર્ટીએ કેન્દ્ર હોય કે રાજ્ય હોય કે મહાનગરપાલિકા હોય, જે વાત કરતી હોય છે, જે અમારો ચૂંટણી ઢંઢેરો હોય છે, અમે એ 5 વર્ષ પૂર્ણ કરીને આપીએ છીએ. તમે અમારો ઢંઢેરો ગઈ ફેરનો ઢંઢેરો વાંચશો તમે ખ્યાલ આવી શકે કે અમે લોકો જે લખ્યું હતું એ જ અમે કર્યું છે. એટલે અમારા પાસે વિઝન છે, અમારા નેતા પાસે વિઝન છે, અમારા નરેન્દ્રભાઈ મોદીજી પાસે વિઝન છે, અમારા મુખ્યમંત્રી પાસે વિઝન છે, અમારા જલશક્તિ મંત્રી પાસે વિઝન છે. એ લોકો કોઈ વિઝન નથી. વિઝન વગરની વાતો છે. તમે લગભગ એટલે મીડિયામાં છીએ અમે અને ગુજરાતની કેન્દ્રની અને તમામ રાજનીતિની સાથે વધારે ન્યૂઝ જે આવતા હોય તે જોતા હોઈએ છીએ. ગુજરાતની રાજનીતિ છે અને તમે પણ અત્યારે વાત કરી, તો તમે જે ત્રીજી પાર્ટી કહો છો તેનું નામ કેમ નથી લેતા? કોંગ્રેસનું નામ હું લેવા તો કોંગ્રેસ મોટી બની જશે એવું દેખાય છે. ત્રીજો પક્ષ છે જેને તમે કહો છો, એ ત્રીજો પક્ષ છે કોણ? ત્રીજો પક્ષ તો અમારે ત્યાં કોઈ છે જ નહીં. અમારે ત્યાં કોઈનો એ નથી. એ લોકો જ્યાં તે ત્યાં બરાબર છે. અહીંયા કોઈ માનવરો નથી ને કોઈ ચલાવો નથી. અમારી પાર્ટી વિચારધારાની પાર્ટી છે. અહીંયા વિચારધારા લોકો રહે છે. એટલે એ પાર્ટીનો કોઈ વિકલ્પ, કોઈ પણ ત્રીજી પાર્ટી હોય કે બીજી પાર્ટી હોય, કોઈ વિકલ્પ અહીંયા નથી. માત્ર અહીંયા એક જ વિકલ્પ છે, ભારતીય જનતા પાર્ટી. લોકો એને માને છે. તમે જોશો, તમે ફરશો, હું તો ઈચ્છું છું કે તમે મારા વિસ્તારમાં જઈને લોકોનો ઇન્ટરવ્યૂ લો. મારા કરતાં વધારે તમને ત્યાં ખ્યાલ આવશે કે લોકો કેવી રીતના ભારતીય જનતા પાર્ટીનો પ્રેમ કરે છે, લોકોનો કામ કેટલા થાય છે. અમે કોર્પોરેટરો 4 અમે કોર્પોરેટર જે હતા એ લોકોએ 100% પૂરી નિષ્ઠાથી આ વિસ્તારનું કામ કર્યું છે. તમે જોશો અમારા વિસ્તારનું ડેવલપમેન્ટ 2015 પહેલાંનો વિસ્તાર અને 2015 પછીનો વિસ્તાર, ગોડાદરા વિસ્તાર જે છે એ જોઈ શકો છો કે વેસુ જેવો રોડ આપણે ગોડાદરામાં જોવા મળે છે. એવું અમે કામ કરી આવ્યું છે. આ વિસ્તારની જ વાત કરી રહ્યા છે તો આ વિસ્તારમાં ક્રાઇમની ચર્ચા પણ ખૂબ વધારે થતી હોય છે. નેતા તરીકે તમે આને કઈ રીતે જુઓ છો ને આને ડામવા માટે શું કરવાના છો? આ એક પરસેપ્શન બન્યું છે આ વિસ્તાર માટે કે પછી આંકડાઓ પણ ઘણીવાર આવતા હોય છે? કારણ કે આ જે વિસ્તાર છે જે દર્શકો અમને સુરત સિવાયના જે વિસ્તારમાંથી જોડ્યા છે તેને આ વિસ્તારની જિયોગ્રાફી પહેલાં જણાવી દઉં તો આ અહીં માઇગ્રેટેડ વિસ્તાર છે. અહીં ગુજરાતના અને સુરતીઓ સિવાયના પણ ઘણા બધા લોકો રહે છે અને તેઓ મોટાભાગે શ્રમિકો છે. અને અહીં ક્રાઇમનો જે રેટ છે તે અન્ય વિસ્તાર કરતાં વધારે છે અને સુરતના આસપાસના જે એરિયા છે ત્યાં આને ક્રાઇમ હોટસ્પોટ તરીકે બદનામ કરી દેવામાં આવ્યો છે. તો હવે નેતાજી સામે આ એક સવાલ છે કે તમે આને કઈ રીતે જુઓ છો ને આની માટે શું કરશો? પહેલાં તો આ વિષય જે છે રાજ્ય સરકારનો વિષય છે. અમારા કેન્દ્રના જલશક્તિ મંત્રીશ્રી અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીશ્રીએ જે રીતના ક્રાઇમ રેટ પર કંટ્રોલ કર્યો છે અને ક્રાઇમને દબાવવા માટે, જે ક્રાઇમ કરતા હોય એને સુધારવા માટે જે હોમ મિનિસ્ટરશ્રીએ જે કામ કર્યું છે સરાહનીય કામ છે. પહેલાં હતું લોકો બદનામ કરતા હતા 100%, બટ હવે આ વિસ્તારમાં લોકો તમે ઘરમાં જશો તો દરેક ઘરમાં તમે લઘુ ઉદ્યોગ જોવા મળશે. લોકો કોઈ સાડીમાંથી ધાગો કાપે છે,
અલગ અલગ ટાઈપના ઉદ્યોગો તમને અહીંયા આખા વિસ્તારમાં દરેક ઘરમાં કોઈને કોઈ ઉદ્યોગ તમે જોવા મળશે. એટલે બેરોજગારી અહીંયા નથી, અહીંયા ઝીરો બેરોજગારી પહેલાં તો, અને બધા પોતાના ધંધામાં લાગેલા છે. ક્રાઇમ રેટ જે હતું પહેલાં વર્ષો જૂની કોંગ્રેસની સમયની વાત છે ત્યારે હતું, હવે લિંબાયત નથી, ગોળાદા નથી. આખું પરિવર્તન છે આખી વાતમાં. અને તમે જોઈ શકો છો કે તમે ભણશો તો લોકો એજ્યુકેટેડ ખૂબ છે અહીંયા, અને ખૂબ સારી રીતના અહીંયા રહે છે લોકો. આ નેતા જે અત્યારે ખૂબ શાંતિથી વાત કરે છે તેમને ફાયર બ્રાન્ડનું બિરુદ પણ મળ્યું છે, એના વિશે પણ પૂછ્યું. તમે આ બિરુદને કઈ રીતે જુઓ છો? ફાયર બ્રાન્ડ તો લોકો આપી દે છે, મારું તો કંઈ છે નહીં. હું તો બહુ સિમ્પલ માણસ છું, અને હું તમને જણાવવા માંગીશ કે મારા વિસ્તારમાં આ વિસ્તાર તમે ક્રાઇમની આખી વાત કરતા હોય, તમારા વિસ્તારમાં હું તમને કહું છું, હું આખો દિવસ અમે લોકો ફરીએ છીએ, બાઇક પર ફરીએ, ચાલતા ફરીએ. અમે તો ક્યારેય ક્રાઇમ અમને ડર લાગ્યું જ નથી, ક્યારેય ક્રાઇમનું અમે જોયું જ નથી. બહારની આખી વાતો છે, અને લોકો જેમાં ચિત્રે છે કે ભાઈ ફાયર બ્રાન્ડ છે, એવું કહીને સિમ્પલ માણસ છું, નાનો માણસ છું, લોકો પ્રજાની સેવા કરવા આવ્યો છું. સેવા કરીને જ આપણે આગળ વધશું, એ મારી ઈચ્છા છે. બીજા એકાદ બે સવાલો છે. એક સવાલ, જ્યારે તમે બીજા કોઈ પણ વાત સાથે, એટલે કે અમિતસિંહ રાજપૂતનું નામ પડે તો સાથે અમુક લોકો તેમની સાથે અમુક વિવાદો જોડાયેલા હોય તો એ પણ વારંવાર યાદ કરાવતા હોય છે, તો એ વિશે તમે શું કહેશો? પક્ષમાં કોઈ બી પાર્ટીમાં આપણે કામ કરતા હોઈએ, રાજનીતિમાં હોઈએ, એટલે વિવાદ ઓટોમેટિક આવી જ જાય છે. લોકોને ગમતું નહીં હોય ને, સારું કામ કરનાર વ્યક્તિને કોઈ બી વ્યક્તિ ગમે નહીં. એટલે વિપક્ષનું કામ આ જ છે, બદનામ કરીને કેવી રીતના આપણે એનો ઇમેજ ડાઉન કરીએ, આ જ એનું કામ છે. એ લોકો એનું કામ કરે છે, અમે ફક્ત વિકાસનું કામ કરીએ છીએ. જનતાને, અમારી ગોળાદાની જનતાને બધું જ ખબર છે કે કોણ શું કરે છે. એટલે જનતા પર મને ભરોસો છે. તમે જોશો પરિણામ, તમે 28 તારીખે જોશો કે આ વોર્ડ નંબર 26નું પરિણામ, આ તમે રેકોર્ડ રાખજો, વોર્ડ નંબર 26નું પરિણામ તમને જોવા મળશે. અદ્ભુત પરિણામ રહેશે 100%, અને ખૂબ સારું પરિણામ વોર્ડ નંબર 26નું આવશે, ખાસ સુરતમાં. વિકાસની વાતો કરે છે અને વિકાસના કામો આ વિસ્તારમાં વોર્ડ નંબર 26માં તેઓ 2 ટર્મથી કરી રહ્યા છે. સવાલ એ થાય કે 2027માં શું તેમને MLA પદ માટે તેઓ દાવેદારી ઈચ્છે છે ખરી? પાર્ટી એમ તો મેન્ડેટ આપતી હોય છે, પાર્ટી નક્કી કરતી હોય છે, પણ આપણે અત્યારે અમિતસિંહ રાજપૂતને પૂછવા માંગીએ છીએ કે શું તેઓ ઈચ્છા ધરાવે છે? મને અત્યારે પાર્ટીએ કોર્પોરેશનની સીટ લડવાની જવાબદારી આપી છે, એ હું લડું છું. ભવિષ્યનો વિચાર મારા મગજમાં બી નથી, કદાચ પાર્ટીના મગજમાં બી નહીં હોય. મારું કામ છે કોર્પોરેશનમાં રોડ, રસ્તા, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટનું કામ કરવું. એ પાર્ટીએ જવાબદારી આપી છે, એ 100% હું નિષ્ઠાથી હું પૂર્ણ કરીશ, અને આપણી ગોળાદાની જનતાને કાયમ ખુશ કરવાનો પ્રયત્ન રાખીશ. પણ એમ નહીં, તમારી જે લોકપ્રિયતા છે અને ચર્ચિત ચહેરો છો તમે, એ જોતાં તમને એવું લાગે છે કે તમે એવું વિચારો છો અંગત રીતે? લોકપ્રિયતા તમે કેવો છો, બાકી તો આખી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીજીની લોકપ્રિયતા છે આખા દેશમાં, અને આ સુરતના ગોળાદામાં બી લોકપ્રિયતા નરેન્દ્રભાઈની છે, અને અમારા સાંસદ અને જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબની લોકપ્રિયતા અહીંયા છે. હું તો એમનો એક સૈનિક છું, એટલે સૈનિકની એટલી જ કેપી સૈનિક પાછળ ચાલે. અમારા જે નેતાઓ છે એની સાથે અમે જે કે અમે કરીએ છીએ, અને એમની લોકપ્રિયતાના કારણે અમને લોકપ્રિય છીએ. હજી એકાદ બે સવાલ આપણે કીધું એના કારણે, એટલે ભાજપ પર આ બહુ વધારે આરોપ લાગતો હોય છે કે લોકો, જનતા જે છે તે નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને વોટ આપે છે, સ્થાનિક નેતાઓને જોઈને વોટ નથી આપતી. તમે જે આ વાત કરી તેને કારણે હું અહીં કાઉન્ટર કરવા માગું છું. શું આ વાત તમે જે કીધી આ એ જ વાત છે જે લોકોને વિપક્ષ કહી રહ્યા છે કે જનતા જે છે તે નરેન્દ્ર મોદીના નામે વોટ આપે છે? અહીં તમારા વોર્ડ નંબર 26ની જે જનતા છે તે અમિતસિંહ રાજપૂતના વિકાસના કામોને કારણે વોટ આપે છે કે પછી નરેન્દ્ર મોદીના ચહેરાને કારણે વોટ આપે છે? જેમણે આખી દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો, જેમને આખા વિશ્વ પર બતાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીજી શું છે, આખી દુનિયા જાણે છે, જેમણે દેશનું નામ રોશન કર્યું, એને લોકો જાણવાના છે. એમના કારણે અમારી ઓળખાણ છે. અમારા જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબે જે રીતના કામ કરે, લોકો ગરીબો માટે અડધી રાતના આવે છે અને એનું કામ કરે છે. એક કોલ જાય તો કોઈ બી વ્યક્તિ હોય, હું તમને ગેરંટી કહું છું, કોઈ વ્યક્તિ હોય, અનનોન વ્યક્તિ હોય, એક ફોન કરે સાહેબને, અને તાત્કાલિકમાં ફોનનો જવાબ જે મળે છે એ એમનું કામ છે. એટલે એમનું લોકપ્રિયતાના કારણે અમારી લોકપ્રિયતા, અમે તો બહુ નાના માણસો છીએ, બહુ નાના માણસો છીએ. પબ્લિકને ખબર છે કે નરેન્દ્રભાઈ અને પાટીલ સાહેબનું ખૂબ કામ કર્યું છે, એના કારણે અમે લોકો એમની પાછળ કામ કરી રહ્યા છીએ. વધુ એક નેતાગીરીમાં ચર્ચાયેલો સવાલ છે, કારણ કે જલશક્તિ કેન્દ્રીય મંત્રીનું નામ ઘણીવાર આવ્યું છે, અને લોકો એવા આરોપો અથવા તો પછી એનાલિસિસ કરતા હોય છે. તેમાં એવું કહેવું છે કે CR પાટીલની ખૂબ નજીકના વ્યક્તિ છે અમિતસિંહ રાજપૂત,
અને તેના કારણે ફરી એકવાર રિપીટ થયા છે. શું આ વાત તમને લાગે છે? અને બીજી વાત એ પણ ખરી કે તમારા વિસ્તારના જે ખાડા ભરાય છે તે તમે જાતે જ કર્યા છે. આરસીસી બ્લોકનું કામ કરવાનું હતું તે તમે જ ઉપાડ્યું છે. અહીં જે ખાડી જે પૂરવાની વાત કરી છે એ પણ તમે જ મુહિમ લીધી છે. તો આ ક્રેડિટ તમે પોતાની પાસે રાખવા કેમ નથી માગતા? અને આ વાત જે ફરી એકવાર એ જ કે તમે સી આર પાટીલની નજીકના છો એટલા માટે રિપીટ કરવામાં આવ્યા? એવું નથી કે નજીક ન હોવાથી રિપીટ થાય. પાર્ટીને સેસ સુધી તો લાગ્યું કે આ ટિકિટ આપવી જોતા આપ્યું છે. આદરણીય પાટીલ સાહેબ અમારા બધાના જેટલા અહીંયા લોકો રહે છે, ગોળાદરા, ડિંડોલી, પાંડેસરા, સચિન, તમામ વિસ્તારના એક લોકપ્રિય નેતા છે અમારા, અને ખૂબ સારી રીતના બધાને રાખે છે. એકલો હું નથી, કોઈ બી એમની પાસે મળે ને તો ક્યારેય પણ ઓફિસમાં જાય એવું લાગે નહીં કે પહેલી વાર જતો હોય છે. કે ક્યારેય પણ કોઈ વ્યક્તિ જાય એવું લાગે કે ઘણા વર્ષોની મુલાકાત, ઘણા વર્ષોથી જાણે છે સાહેબ, એ રીતના એમની વ્યવહાર હોય છે. એટલે બધા કહે છે લોક સાથે બહુ નજીકના છે. સાહેબનું કામ, સાહેબ જે કામ સોંપતા હોય છે એ બધા જ કરે છે. હું બી એક કામ કરું છું. એટલે જરૂરી નથી કે નજીક હોવાથી ટિકિટ મળે છે. કામ સાહેબે કામ જોયું હશે અને ઉપરના મોયરી મંડળે કામ જોયું હશે 100% રિપીટ કરી હશે. તો આ હતા અમિતસિંહ રાજપૂત. તમે તેમના કામ કરવાની અને બોલવાની ઢબે સમજી જ ગયા હશો કે તેઓ પણ સી આર પાટીલની જેમ જ કાર્યકર્તાઓ પાસે કામ કરવા માંગે છે. પોતાના વિસ્તારમાં એ જ રીતે કામ કરે છે. અને 2021થી 26 સુધી તો તેમણે વિપક્ષના પણ સભાગૃહમાં છોતરા કાઢ્યા હતા. અને ફરી એકવાર તમને એવું લાગે છે અને સંભવિત રીતે તેઓ વોર્ડ નંબર 26માં ફરી એકવાર જીતશે. અને હવે 26થી 31 સુધી શું કામ કરે છે તે અમે તમને આગળ સર્વેયું આપતા રહીશું. ગુજરાત તક સાથે જોડાવા બદલ આભાર. ધન્યવાદ.